તમારી ભાભી છે ને બહુ જ જોરદાર સોંગ ગાય ગાની બને હેલો ગાઈસ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. હું છું તમારો શૈલેષ. બધાનો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આઈ હોપ કે તમે બધા સારા હશો, મસ્ત હશો ને સ્વસ્થ હશો. હું પણ એકદમ કમ્પ્લીટ છું, મસ્ત છું ને સ્વસ્થ છું. અમે ચાલ્યા છીએ, હવે અમે જઈએ છીએ શૂટ માટે. શૂટિંગ ચાલુ કરીએ હવે. અને સવારના 7:30 વાગી ગયા છે. હવે તમારી ભાભીને લેવા જાઉં છું. અને પહેલી વાર તમારી ભાભીને એક્ટિંગ તરીકે લાવું છું, એક્ટર તરીકે. જોઈએ એમની એક્ટિંગ સ્કિલ કેવી છે. પછી અમે એક જગ્યાએ જશું, ત્યાં શૂટ કરશું. તમારી ભાભીની એક્ટિંગ જોઈએ, જો ચાલશે તો બરાબર છે, પછી છેલ્લે ઘર કામ આપી દેવું કે તમે આ કરો, બીજું કઈ નહીં થાય. એમ તો હોશિયાર છે, એમ તો કહેવાની જરૂર નહીં પડે. એમ તો સારી એક્ટિંગ કરીને તો મળીએ. નવું બેગ લીધું તો બધું કાઢી તો ના લેબલ બે, અરે મારી લેબલ બેબલ બધું ચીપકાઈને રાખેલું છે. તો પણ ગિફ્ટમાં આવ્યું તો પણ કાઢી નાખ ને. આને એટલું બધું હાચવવાની આદત ને ખોટું એટલે તમને ખોટા જ હાચવા છે એમ ને. भाई मुझे माफ कर दो, सॉरी भाई, मेरे से गलती हो गई भाई. બસ નહીં, હું તને હાચવું છું હમણાં. તો તારા મા બાપે મને આપી દીધી, હવે હું હાચવું છું. અહીંયા જો, હા, आँख दिखाती है, आँख दिखाती है, आँख दिखाता है. છે તો બતાવવાની જ ને. તો પણ ખાલી પણ એક વસ્તુ તો જોઈએ ને, એ વોરંટી કાર્ડ ખાલી વુમનની આંખમાં બહુ પાવર છે. ખાલી આંખ બતાવે ને તો માણસ ઊંચો નીચો થઈ જાય. એટલે માણસનું આખું પલડું છે ને આમથી આમ ફરી. જલેબી યાદ આવે? જલેબી, હા, સીટ ફાડવા નહીં મળતી. બહુ સીટ, આના ત્રાસથી મેં મારું ઘર છોડીને ચાલ્યો ગયો. सुना क्या? ये भी मेरी गलती है. नहीं भाई मेरी गलती है. नहीं मेरी गलती है. नहीं बाबा नहीं. આના ત્રાસ. લે જમ્પ 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 જમ્પ. આજે મેરેજ પછી મારું ફર્સ્ટ શૂટ છે. અને એ ફર્સ્ટ શૂટમાં હવે ઓફિશિયલ તમારી ભાભીને પહેલી વાર એક્ટિંગમાં લઉં છું. જો એક્ટિંગ, હા, મન નહીં આવડે એક્ટિંગનો. મને કઈ શોખ નથી. આજે તારી મેન પરીક્ષા છે. જો આમાં પાસ થઈ ગઈ તો આગળ તું મારી સાથે કામ કરશે. બાકી તો ઘણા લોકો કામ કરવા માટે આતુર હોય મારી સાથે. તું તને એમ જ કામ મળે છે મારી સાથે કામ કરે. મને કઈ એક્ટિંગ શીખવી નથી દીધી, બરાબર? તો લોકો કોઈ શીખીને નહીં આવે, હા, કરવાની હોય. હા, કેમેરાને ફેસ કરવાનો જ નહીં હોય. આ કેવી રીતના તું લવારા કરી દે આમાં? એટલે કઈ બોલી દે એમ. કેમેરો અમે જોવાનો નહીં, માણસને એક્ટિંગ જોવાની. આજે જો એક ઉભરતો સિતારો બહાર નીકળે છે, ક્રિષ્ના. જબરદસ્ત એની એક્ટિંગ છે ભાઈ. મારે કંઈ જ નહીં કરવાનું. મારી પાસે જો મેનેજર જેની સેટ લઈને આવે, સ્ક્રિપ્ટ પણ મારે નહીં લખવાની. સ્ક્રિપ્ટ ક્રિષ્ના લખીને આપે. શૂટ કરવા માટે આવા દોસ્તારો બધા આવી જાય. તો બોલ, તો આ ક્રિષ્ના, હા ક્રિષ્ના ભાઈ જબરદસ્ત એક્ટર છે. મેં અહીંયા આઈડી એની મેન્શન કરીશ, બરાબર? જોજો એને એક્ટિંગ. ભાઈ સિરિયસલી મને તો ખબર જ નહીં હતી એ છોકરાની એક્ટિંગ એક્ટિંગ. તો તમારે ચોક્કસ કરવાની ને. પણ શું એક્ટિંગ લખવાનું સ્ક્રિપ્ટ ને બધું એક્ટિંગ તો તમારે સાથે કરવાની ને. પણ મેં એમ કહેતો, તમે ફર્સ્ટ ટાઈમ એક્ટિંગ કરવા જાઓ છો તો તમને કેવું થાય છે? શું ફીલ થાય છે? બોલો. કોઈ ફીલ નથી થતું. લે, કરી લેવાય એટલું કોન્ફિડન્સ છે. કરી લેશે. કેવું પરફોર્મન્સ આવે? ફૂટી એક્ટિંગ કે ગમે એવું પણ કરી લેવા કરી. હવે અમને આશા છે, મને તો હંમેશા આશા હોય કે મારાથી જે જુનિયર હોય, જે હજી શીખતા હોય ને મારા કરતાં સારું પરફોર્મન્સ આપી દે ને, ભાઈ મને બહુ ખુશી થાય કે મારા કરતાં માણસ આગળ વધે. મને ગર્વ થશે કે તમે મારા વાઈફ છો અને મારા કરતાં પણ સારું પરફોર્મન્સ આપો છો. બોક્સ નથી કાઢીને લેતા. એક વસ્તુ જોઈએ હમણાં
મને લાગ્યું મીઠાઈનો ડબ્બો લાગ્યો મને લાગ્યું મીઠાઈનો ડબ્બો છે મને જો આ મીઠાઈનો ડબ્બો માં પડે આ બધું કટલેરી માં મુझे ટાટા કરજો લાવો લગાવી આપો फेंक दिया जॉब अभी एमने मूकी दी આ બંધ તો કરો પણ नाश्ता चाय गरम नाश्ता नाश्ता बोले નાસ્તામાં ઓર્ડર ક્યાં सब सेटिंग है अपना ऑर्डर ले लिया अपना फेवरेट नाश्ता आ गया पोहा पोहा बोले पोहा बताओ भैया इधर दिखाओ જાડું ને પતલું હતું બરાબર જાડું ને પતલું નહીં હતું આ પેલો છોકરો હતો ને મોટું પતલું હતું અને આ એમ કે બૈરીની આમે નાચે જોવો નહીં એમ કે જોવો ને મેં કીધું કે એમ પણ બધા બૈરીની આમે નાચે તો આપણે શું કરવા જોવાનું આપણે ખબર છે કેવી રીતના આપણે નાચતા હોઈએ એમ કે જોવો ને હું કઈ નચાવતી નથી બરાબર તમારી મરજીથી જ ચાલો છો રાત્રે 2-3 વાગ્યા સુધી તો રોજ રાતે હો गाइस मैडम का क्या मैडम जो हमने मैडम हाथમાં બધું પકડાઈને ચાલે मेकअप करती है મેડમ નો બાઉન્સર એનો કેમેરામેન ફોટોગ્રાફર વિડીયોગ્રાફર वीडियोग्राफर जे के होते हमने बहुत कर लिया અને હું એમનો મેનેજર लाइट वाला ही है मैडम मैं तो सब बन गया हूँ शादी के बाद सब बन गया हूँ भाई फिल्मों का क्या बोलते हैं वो कनेक्शन हो गया कनेक्शन हो गया कैसा कनेक्शन कैसे बता रहा था कनेक्शन बंधन ऐसा कैसा बंधन में तेरा होता है बंधन હું છે ને પારુલ યુનિવર્સિટીની હેડ શૂટ કરવા આવ્યો છું બરાબર તો એમાં એક છે કે છે ને અમારા અહીંયા છે ને જે સ્ટુડન્ટ છે ને ઓકે ઇनको ले लो क्या ले ઓકે થેન્ક યુ એમાં એક સ્ક્રિપ્ટિંગમાં એક વસ્તુ એટલે લખેલું છે ડાયલોગમાં કે 70-80,000 પ્લસ અહીંયા છે ને ઇન્ડિયન અને ફોરેનના પણ લોકો ભણવા આવેલા છે તો આ જો એક ફોરેનર તો અહીંયા જ હતા હું સ્ટડી કરવા નથી આવી મારું વટી ગયું હા અહીંયા એક ફેન મળ્યા મને એમ કે સર તમે એડમિશન લેવા આવ્યા मैं इतना यंग दिख रहा हूँ भाई वो सामने वाली लड़की की सोच એવું જરૂરી નહીં હોય ને પણ કોઈ પણ એજમાં એડમિશન લેવાય वो लड़की की सोच थोड़ी छोटी है कैसा लगा यूनिवर्सिटी देखना है उधर अफ्रीका डायमंड गश्त ने आया इधर अफ्रीका से डायमंड गश्त ने बुलाया है भाई जबरदस्त हाँ मजा जो केवुं लाग्યું मेरा मन तो करता है यहीं बस जाऊं मैं यहीं शिफ्ट हो जाऊं इतना अच्छा लगा तेरे को इतना बढ़िया माहौल है यहाँ का बहुत माहौल है बहुत माहौल पीछे माहौल ही पीछे जेनिस उसको इधर का माहौल बहुत पसंद અને પહેલા લગન પહેલા જ અહીંયા યુનિવર્સિટીમાં પણ સિરિયસલી બહુ મોટી છે ભાઈ એના અહીંયા આવો ને તો ગાડી લઈ લેવાની રેન્ટ પર કાં તો પોતાની ગાડી ઘુસાડી શકતા હોય ને જેક લગાવીને ભાઈ બહુ મોટું છે કેમ્પસ અહીંયા જો ને એક આસિસ્ટન્ટ રાખી છે પડશે હવે ખાલી લૂછવા માટે પગાર આપી દેજે 1 લાખ રૂપિયો છે મારો રોજનો ચાર્જ बोलने लायक આસિસ્ટન્ટ બોલવા પહેલા વિચાર કરાય નહીં બહુ મોંઘું પડે આસિસ્ટન્ટ મારી બૈરી છે બસ આ મફતમાં કરી લે ને કામ મફતમાં હું કામ એ પણ ખર્ચો તો લે એ આજીવન ખર્ચો લે બૈરીનું પહેલું પ્રમોશન આવ્યું ને બૈરી તો ગાંડી થઈ ગઈ પહેલા અહીંયા વર્ષો લાગી ગયા અમને પ્રમોશન મળતા પહેલું જ પ્રમોશન યુનિવર્સિટી જબરદસ્ત एकदम हैवी पारुल કોરિયન લોકો પણ ભણવા આવે અહીંયા જો ભાઈ આ લોકોને વરસાદ ક્યાં પડે છે એ લોકોનું ચોમાસા કરતા ગરમીમાં વધારે तुम लोग नहीं समझोगे रे ओके हाँ तो बे वही देश का है ना हाँ ये जो है ना वो ये जो है ना रजनीगंधा का है बोलो जुबान केसरी हो गया है भाई दांत दिखा और तेरा जला हुआ मुंह है वो
वो तो नेचुरली है हमारा पहले से हाँ तो फिर ये नेचुरली है मेरे लिए ई कर ई मेरा मुंह हो रहा है તમારી ભાભી હજી આવતા વાર નહીં લાગ્યું આ કંઈક કોલ્ડ ડ્રિંક મંગાવેલું હતું પણ નહીં મજા આવી પપ્પા એને પીવડાવે છે હા અત્યારે કરી भाई वो बहुत अच्छा लगी बहुत मस्त लगा मोड़ू खराब करी रे कहीं से हाँ बहुत मस्त लगा ले पी ओए लेना ट्राई करना फिर से इनको पिघल के अंदर डाल दिया ऐसा लग रहा है આ પાણીની અંદર ખાંડ પીગાડી દીધી एक गुट पिया मैंने બહુ ગંદો ફ્લેવર છે મસ્ત છે જો ટેસ્ટ કરાવલા પછી રિવ્યુ આપો हो गया तेरा આ તારા ભાઈની ચોઈસ છે भाई बहुत बहुत ही गंदा फ्लेवर है गंदा અંદર જો ની અંદર ये कुछ है किसी का है कौन सी ब्रांड है પાણીની अमेरिका અંદર પેલું ખાંડ મિક્સ કરી દીધી છે बहुत गंदी भी स्मेल है બતાવ સ્મેલ હજુ તો કોઈ એવું નહીં કીધું કે ક્લિપ ડિલીટ કરજો નહીં તો તમારું એમ કે આ બધી ક્લિપ ડિલીટ થઈ જાય નહીં તો છે ને ઝઘડાના ઘર થાય ધમકી ભાઈ વર્ચસ્વ નહીં રહ્યું ભાઈ ફસામાં મારે મેચિંગ બોલ 11 તારીખે ભાઈ તમારી ભાભી છે ને બહુ જ જોરદાર સોંગ ગાય ગાની બને चांद से महबूबा हो मेरी बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ હોશિયારી નહીં મારો ગાવાનું કામ કેવો હતો પછી તમારા કરતા તો સારું જ ગાઉં છું તમારા જેવા કાકડી જેવો અવાજ અહીંયા નહીં જોઈએ હું હૈરા કરું તમારી બધી લઈને જ જવાનું બંધ કરો હોશિયારી નહીં મારો ગાવા હું તો મારી મરજી મારું મોડું છે અને બંધ થાય ને ત્યારે ગાયા કરે નહીં ખબર હોય ને તો કાન બંધ કરી દેવાના તો ગાવા જ આ વસ્તુ તારા ઘરે કરવાની મારા ઘરે કોઈને પ્રોબ્લેમ નહીં થતી તમને જ પ્રોબ્લેમ થાય છે બધી આની ગાવાનું એની ગાવાનું તમારી ભાભી મને પૂછ્યું કઈ તકલીફ છે તમને હવે એને કોણ કહી લગન પછી મેં વિચાર મેં કહું ટોન કેમ ચેન્જ થાય પાછો પેલો અસલ આયા કે થઈ ગયા લગન પછી હું તકલીફ હોય અને એ બધી તકલીફ જે લગન કર્યો હોય એને જ ખબર હોય. રેવા દો ની હોશિયારી હું મારો છો એટલે તમારે જેવી ઘરમાં લક્ષ્મી આવે ને એટલે તમારી જેવી એટલે હા તો મારે બોલો એટલે ઘરમાં જ્યારે લગ્ન કરીને લક્ષ્મીને લાવીએ ને બરાબર આઈ ખોટેક કરી દીધો તો લક્ષ્મી છે ને લક્ષ્મી સોરી જ્યારે લક્ષ્મી ઘરે લાવો ને તો તકલીફ દૂર થાય એમ બોલવાની એને તકલીફ નથી તકલીફ તમને. પુરુષોને ખબર હશે કે દૂર થાય तेरा राज सजा दी वो सजा दी जिंदाबाद